હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજે ફરીવાર હું અમુક એવી ઉપયોગી ટિપ્સ લઈને આવી છું જે રસોડામાં ખૂબ જ કામ આવશે. આમાંથી અમુક ટિપ્સ કદાચ તમને ખબર પણ હશે, પણ અમુક ટિપ તમારા માટે બિલકુલ નવી હશે. તો આજનો આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે કે આપણે કોઈ પણ ગેંડી હોય, ખાસ કરીને રસોડાની સિંક હોય, એમાંથી રાત્રે ઘણી વખત વંદા કે ઝીણા ઝીણા કસારા કે બહાર આવતું હોય છે. તો એવું ન થાય એના માટે હું તમને એક ટીપ બતાવીશ. આપણે કોઈ પણ એક પ્લાસ્ટિકની કોથળી લઈ લઈશું અને તેમાં પાણી ભરી લઈશું. જે ગેંડીનું ગટરનું મોઢું હોય એના કરતાં મોટી હોય એવી કોથળી લેવાની અને પાણી થોડુંક વધારે ભરવાનું, જેથી પાણીનું વજન થાય. આ ટીપ ખાસ કરીને તમે બહારગામ જતા હોય ને ત્યારે ખૂબ જ કામ આવે છે. બહારગામ જઈએ ત્યારે આવી રીતના જો ગેંડી ખુલ્લી હોય ને તો એમાંથી વંદાને અનેક જીવડા આવતા હોય છે, પણ આવી રીતના પાણીની કોથળી ભરીને એની ઉપર રાખી દેવાથી અંદરથી કોઈ પણ જીવજંતુ બહાર નહીં આવે. ખાસ કરીને તમે 10-12 દિવસ ઘર બંધ કરીને ક્યાંય ફરવા જતા હોય કે બહાર જતા હોય ત્યારે દરેક ગેંડી ઉપર આવી રીતના પાણી ભરેલી કોથળી રાખીને જશો તો અંદરથી કોઈ પણ જીવડા કે વંદા ક્યારેય પણ બહાર નહીં આવે. તો આ ટીપ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો ટીપ ગમી હોય તો લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. અહીં મેં એક જૂનું ટી શર્ટ લઈ લીધું છે. તમે કોઈ પણ જૂનું કપડું લઈ શકો છો, પણ લૂછવાની મજા આવે ને, કોટનનું કે હોજરી મટીરિયલનું હોય ને એવું લેવાનું. આને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. આપણે રેગ્યુલર કિચન સાફ કરતા જ હોઈએ છીએ, પણ ઘણી વખત એવું થાય કે આપણે ખાલી પ્લેટફોર્મ અને ગેસ ઉપર ભીનું અને કોરું કપડું ફેરવી દેતા હોઈએ છીએ, અને ખાસ કરીને ચૂલાની પાછળની જે દિવાલ હોય, ટાઇલ્સ હોય, એના ઉપર પણ ખાલી પોતું ફેરવી દેતા હોઈએ છીએ. તો એના બદલે આપણે આજે ઘરે જ વેટ વાઇપ્સ બનાવીશું, જે ખૂબ જ ઉપયોગી થાય છે. તો અહીં મેં આવી રીતના થોડાક ટુકડા કરી લીધા છે. તમે દર 15-20 દિવસે કે મહિને આવી રીતના થોડા થોડા ટુકડા કરીને રાખી શકો છો. હવે ખાલી પ્લાસ્ટિક કન્ટેનરમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. તેની અંદર 2 થી 3 ચમચી જેટલું વિનેગર નાખવાનું છે. સાથે 2 ચમચી જેટલું લિક્વિડ ડિશવોશ નાખી દઈશું. તમે જે પણ યુઝ કરતા હોય તે લઈ શકો છો. તેની સાથે આપણે ગ્લિસરીન લઈ લઈશું. આપણે રસોડાનું ક્લિનિંગ કરવામાં ઘણી વખત લેડીઝના હાથ રફ થઈ જતા હોય છે, તો આવી રીતના થોડુંક ગ્લિસરીન એડ કરવાથી તમારા હાથની સ્કિન છે તે સરસ સોફ્ટ રહેશે. અને તેની સાથે અડધું લીંબુનું ફાડું નીચોવી દઈએ, અને ત્યારબાદ આ બધાને મિક્સ કરી અને આપણે જે કપડાં કટ કરીને રાખ્યા છે ને તે આની અંદર આપણે ડૂબાડીને રાખી દેવાના છે. આવી રીતના તમે ઘણા બધા વાઇપ્સ બનાવીને રાખી શકો છો. અત્યારે મેં પાણી થોડુંક વધારે લીધું છે, કેમ કે પછી હું બીજું ટી શર્ટ કાપીને પણ આની અંદર એડ કરવાની છું એટલા માટે, પણ અત્યારે તમને બતાવવા માટે મેં આટલા ટુકડા કટ કર્યા છે. તો આવી રીતના તમે ઘરે વેટ વાઇપ્સ બનાવી શકો છો. દર મહિને આવી રીતના બનાવી લેવાના. આ ખૂબ જ કામ આવે છે. રેગ્યુલર આપણે સાબુ સોડાથી, લિક્વિડથી આપણે સાફ નથી કરતા હોતા, પણ આવી રીતના જો વાઇપ્સ પડ્યા હોય ને તો એક વાઇપ લઈ નીચોવીને તરત જ આપણે ક્લીન કરી દઈએ તો એકદમ સરસ ચીકાશ નીકળી જાય છે. તમે ગેસની પાછળની ટાઇલ્સ છે, તમારા કેબિનેટ છે કિચનના, અથવા તો ગેસ સ્ટવ છે કે ચીમની છે, ગમે તે સાફ કરી શકો છો. ઇવન બાથરૂમની ટાઇલ્સ પણ આવી રીતના વેટ વાઇપ્સથી સાફ કરી શકો છો. એકદમ નીચોવીને સાવ ખાલી ભીના વાઇપ રહે એવી રીતના કરીને પછી આને ફેરવવાનું છે. એકદમ સરસ ચીકાશ નીકળી જશે. તમે દર 2-3 દિવસે આવી રીતના વાઇપ્સ ફેરવી શકો છો. જુઓ તમે કેટલું ચીકણું થઈ ગયું છે. અને પછી આને આપણે ફેંકી દેવાના, એટલે ધોવાની કે કંઈ પણ ઝંઝટ ના રહે. તો તમે આવી રીતના વેટ વાઇપ્સ ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો આ વખતે જરૂરથી ટ્રાય કરજો. આવી રીતના ડબ્બો ભરીને તમારે રાખી દેવાનું, અને ફરી ખતમ થાય એટલે ફરી વાર બનાવી લેવાના. તો રોજિંદી સફાઈને આ ખૂબ જ સરળ બનાવી દેશે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે. આપણે બધા ચાની ગળણી હોઈએ ને લગભગ બાળીને ક્લીન કરતા હોઈએ, એના કારણે આવી રીતના કાળી થઈ જતી હોય છે, અને રેગ્યુલર આપણે ઘસતા તો હોઈએ પણ છતાં એકદમ સરખી સાફ નથી થતી. તો એના માટે અહીં મેં તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. તેની અંદર આપણે 2 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું, અને સાથે 2 થી 3 ચમચી વિનેગર નાખી દઈએ. સોડા અને વિનેગર બંને મળી અને ગળણીના જે નાના નાના હોલ્સ હોય એની અંદર જે પાર્ટિકલ્સ ફસાયેલા હોય તે સરસ કાઢી નાખે છે. સાથે મેં 2 ચમચી જેટલું લિક્વિડ ડિશવોશ નાખી દીધું છે. આ બધાને મિક્સ કરી આની અંદર આપણે ગળણી નાખી દઈશું, અને 5 થી 7 મિનિટ સુધી આમ જ આપણે આને ઉકળવા દઈશું. એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને આને હાથેથી અડી શકાય એટલું ઠંડુ થાય ત્યાં સુધી આ લિક્વિડમાં જ રહેવા દઈશું. તો અહીં હાથેથી અડી શકાય એટલું આ પાણી ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને ઘસી લઈએ.
તો દર 15-20 દિવસે આવી રીતના તમે ગળણી સાફ કરી લેશો ને તો ગળણી એકદમ ચોખ્ખી રહેશે. અંદર જે ઝીણા ઝીણા છિદ્રો હોય એમાં ડસ્ટ પાર્ટિકલ જે ભરાયેલા હોય તે બધા સરસ ક્લીન થઈ જશે. આવી રીતના આપણે સાઈડમાં પણ આને સરસ ક્લીન કરી લઈશું. બાળવાથી જે આ સાઈડ હોય ને એ કાળી થઈ જતી હોય છે, પણ આવી રીતના ક્લીન કરવાથી તમારી સાઈડ છે એ પણ સરસ ચોખ્ખી રહેશે. તો બંને ગળણીને આપણે આવી રીતના બ્રશની મદદથી ક્લીન કરી લઈએ અને પછી ધોઈને હું તમને બતાવું. તો તમે પણ આવી રીતના થોડા ટાઈમે ગળણી સાફ કરી લેશો ને તો એકદમ સરસ ગળણી ચોખ્ખી રહેશે. તો જો અહીં મેં બંને ગળણીને સાફ કરી લીધી છે, એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે. અને હું તમને પાણી બતાવું કે પાણી આપણું જો કેટલું ગંદુ થઈ ગયું છે. એની અંદર ગળણીમાં જે પણ ઝીણા ઝીણા ડસ્ટ પાર્ટિકલ ફસાયેલા હતા તે બધા જ આવી ગયા છે. તો તમે આવી રીતના ગળણી ક્લીન ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે આવી રીતના જૂનું બ્રશ દરેકના ઘરમાં હોય જ છે. તો એક બ્રશ લઈ અને ચાકુને ગરમ કરીને આપણે આવી રીતના મોઢા આગળથી કટ કરી લઈશું. આવી રીતના કર્યા પછી આ જે હેન્ડલનો ભાગ છે એને પણ આપણે ગેસ ઉપર ગરમ કરી અને પછી આની ઉપર આવી રીતના પકડીને દબાવી દઈશું. પ્લાસ્ટિક ઓગળવાથી આ સરસ ચોંટી જાય છે. જો આ એકદમ સરસ ચોંટી ગયું છે. તો એક સરસ આપણું ટૂલ બનીને તૈયાર થઈ ગયું છે. આનો ઉપયોગ ક્યાં કરવાનો એ પણ હું બતાવું. આપણે મિક્સર તો સાફ કરતા હોઈએ પણ એનો જે નીચેનો ભાગ છે ને એ સરખો ક્લીન નથી થતો. તો આવી રીતના આ ટૂલની મદદથી તમે આને ઇઝીલી ક્લીન કરી શકો છો. એ સિવાય પણ તમારી પાસે સ્લાઇડર બારીઓ હોય કે કબાટના દરવાજા હોય તો એમાં આવી રીતના કચરો ફસાઈ જતો હોય છે, તો એને પણ તમે ઇઝીલી ક્લીન કરી શકો છો. અને આ ખૂબ જ કામ આવે છે. અને એક વખત એમ થાય કે બ્રશ સાવ ગંદુ થઈ ગયું તો બીજા જૂના બ્રશથી આવી રીતના બનાવી શકો છો. જો કેટલું ગંદુ થઈ ગયું છે. અને પછી આપણે આને ક્લીન કરી લઈશું. તો આવી રીતના ખૂબ જ સરળતાથી આપણે ક્લીન કરી શકીએ છીએ. એ સિવાય મેં ગળણી સાફ કરી એ પણ આવી રીતના બ્રશથી જ કરી હતી. તો જો આ બ્રશ ખૂબ જ કામ આવે એવું છે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણે ડુંગળી બટેટા કંઈ પણ વધારે પ્રમાણમાં લઈ આવીએ ને તો આવી રીતના નેટવાળું બાચકું આવતું હોય છે. એ સિવાય તમે મોલમાંથી કોઈ પણ શાકભાજી લો ને તો એમાં પણ આવી રીતના નેટવાળા નાના પોલિથીન એટલે બેગ આવતા હોય છે. તો એનો તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે આ એકદમ મોટો કોથળો છે એટલે હું આને ટુકડામાં કટ કરી લઉં છું. તમારી પાસે જો નાની શાકની થેલી હોય ને તો કટ ન કરો તો પણ ચાલે. તો અહીં મેં આને આવી રીતના નાના ભાગમાં કટ કરી લીધું છે. હવે આપણે આને આવી રીતના ફોલ્ડ કરી દઈશું અને આ જે ખુલ્લો ભાગ છે જ્યાંથી આપણે કટ કર્યું એને અંદરની બાજુ દબાવી દઈએ. બીજી સાઈડ પણ આવી રીતના અંદર દબાવી અને ફરીવાર આપણે વાળી લઈશું એટલે આ રીતનું થઈ જશે. આવી રીતના કર્યા પછી આપણે એક મજબૂત દોરો લેવાનો છે. તો કોથળામાંથી જે દોરો નીકળતો હોય ને એ એકદમ મજબૂત હોય છે, હાથેથી તૂટે એવો નથી હોતો. તો આ દોરાની મદદથી આપણે આની ત્રણેય બાજુ સિલાઈ કરી લઈશું જેથી આ દોરો તૂટી ન જાય અને એકદમ સરસ આપણું મજબૂત એક સ્ક્રબર બનીને તૈયાર થઈ જશે. અને આ સ્ક્રબરનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. નહાતી વખતે ઘણા લોકોને સ્ક્રબ કરવાની ટેવ હોય છે તો એમાં તમે ઉપયોગ કરી શકો છો. પગની પેની ઘસવામાં ઉપયોગમાં લઈ શકો છો અથવા તો બાથરૂમની ટાઇલ્સ છે, વોશ બેસિંગ છે એ ઘસવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આ ખૂબ જ કામ આવે છે અને સરસ મજબૂત બને છે, જલ્દી તૂટતું પણ નથી. તો આવી રીતના મેં સ્પંજ બનાવી લીધું છે અને આનો ઉપયોગ હું વાસણ ઘસવામાં કરું છું. વાસણ ઘસવામાં પણ ખૂબ જ સારું રહે છે કેમ કે આ જે જાળી હોય છે એ સરસ હોય છે. એના કારણે જે પણ વાસણમાં ચોટેલું હોય તે બધું જ સ્ક્રબ થઈને નીકળી જાય છે અને આના કારણે જાળીદાર હોવાથી એકદમ સરસ ફીણ પણ થાય છે. તો જો આવી રીતના ઇઝીલી તમે આનાથી વાસણ પણ ક્લીન કરી શકો છો. તો આ આઈડિયા તમને ખબર હતો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. બ્લિંકિટની આવી બેગ લગભગ આપણા બધાના ઘરમાં પડી જ હશે. તો આનો આપણે એક સરસ મજાનો ઉપયોગ કરીશું કેમ કે આ જે બેગ છે ને તે સરસ મજબૂત હોય છે. તો અત્યારે મેં આને આવી રીતના અડધેથી વાળી લીધી છે. આને આપણે બે ભાગમાં કટ કરી લઈશું. તમારે આને હેન્ડલ કાઢવા હોય તો હેન્ડલ કાઢી પણ શકો છો અને રાખવા હોય તો રાખી પણ શકો છો. આવી રીતના મેં આને બે ભાગમાં કટ કરી લીધી છે. હવે આપણે આને નીચેનો ભાગ છે તેને વ્યવસ્થિત ખોલી લઈએ અને ઉપરનો જે ભાગ છે એને આની અંદર નાખી દઈશું જેથી એકદમ સરસ મજબૂત થઈ જાય. તમારે તળિયે પણ મજબૂત કરવું હોય તો આના માપનું પુઠ્ઠું કટ કરીને તમે તળિયે પણ રાખી શકો છો. અને સાઈડમાં હું આવી રીતના સ્ટેપલર મારી દઉં છું એટલે આ મજબૂત વધારે થઈ જાય. હવે આ બાસ્કેટનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો છો. તમારા આ તો મોટું બાસ્કેટ બન્યું છે પણ નાના આવી રીતના બાસ્કેટ બનાવી તમે આને ડ્રેસિંગ ટેબલમાં રાખી શકો છો. ઝીણા બટરફ્લાય કે રબર રાખવા હોય તો રાખી શકો છો. ઇવન છોકરાઓના કબાટમાં રાખીને આની અંદર તમે સ્કેચ પેન કે કલર્સ કે રાખવા હોય તો રાખી શકો છો. હું જેમ શાકભાજીના ખાનામાં રાખું છું એવી રીતના પણ રાખી શકો છો. જો આપણે આવી રીતના એમનેમ શાકભાજી પડ્યા હોય કોથળીમાં
તો વ્યવસ્થિત નથી લાગતું. પણ આવી રીતના બાસ્કેટ નાના નાના બનાવી તેની અંદર તમે ટમેટાં છે, લીંબુ છે, કેપ્સિકમ, કાકડી બધું રાખી શકો છો. તો વ્યવસ્થિત ગોઠવાયેલું પણ રહેશે અને બેગનો સરસ ઉપયોગ પણ થઈ જશે. અને આ બેગનો ઉપયોગ તમે કપડાં રાખવામાં પણ કરી શકો છો. તો આજના આ બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.